દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના 200% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર થકી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત પરીક્ષાના ઓનલાઈન મોડ પર કોમ્પ્યુટરમાં બેસી અને પરીક્ષા આપશે। ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય આપ્યો છે। બંને વિદ્યાર્થીઓની હિંમતને ખરેખર દાદ દેવી પડે તેમ છે। સુરતના 200% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ઉપયોગ થકી કોમ્પ્યુટર ટાઈપિંગ એક્ઝામ આપી રહ્યા છે। ધોરણ 12ની પરીક્ષામાં બંને કોમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેરના માધ્યમ થકી પરીક્ષા આપશે। ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ગોદો રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે। આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે। જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી, પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે। તેથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાધ્યતાને તેના જીવનના માર્ગમાં આવવા નથી દીધી। તેવી જ રીતે ડભોલી વિસ્તારમાં સિયા બોદરા પરિવાર સાથે રહે છે। સિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે। પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે। જો કે પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે। અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે। મારું નામ સિયા છે। મારા પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને ભાભી છે। હું અત્યારે ઘોડદો રોડ પર આવેલી અમર અંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું। તમે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તમે એના માટે કેવી તૈયારી છે અને કયા સોફ્ટવેરના આધારે તમે આ પરીક્ષા આપવાના છો? હું મારા ધોરણ 12ની પરીક્ષા લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે। એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું। તમારું નામ? મારું નામ ભાલેરાવ આનંદ છે। તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા, એક નાનો ભાઈ અને મોટી બહેન છે। તમારા મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા છે એ છૂટક કામ કરે છે। તમે આજે અત્યારે જે સ્કૂલમાં ભણી રહ્યા છો તે ક્યારથી ભણી રહ્યા છો અને કેવી રીતે અભ્યાસ કરી રહ્યા છો? હું આ શાળામાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું। એને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો। તમે ટેકનોલોજીનો અભ્યાસ આવ્યો છે, કઈ રીતે એમાં આગળ વધ્યા છો ને કઈ રીતે શીખ્યા? આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી। છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારે જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। હવે તમે જે ધોરણ 12ની પરીક્ષા આપવાના છો તો તેને લઈને કેવી તૈયારીઓ છે? સર મારી તૈયારી તો બહુ જોરમાં જ ચાલી રહી છે અને આ જે એક્ઝામ છે એના માટે મને બહુ જ એવો પ્રાઉડ ફીલ કરું છું કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું। મારા જેવા કેટલાય બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે જેઓ આગળ થઈને આમ આગળના સમયમાં તેઓ પણ આવી રીતે જ મારી જેમ પરીક્ષા આપે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।